કઈ નાના ભાઈ ચંપલ તૂટી ગયો છે. ચંપલ તૂટી ગયો? હા. તો પણ મને ફોન કરી નાખાય ને તો હું ચંપલ નવા લઈ આવું ને. અલા ભાઈ તું નાનો ભાઈ હે એટલે પછી તને ફોન કરાવવા દીધો. મોટા ને નાનો કામ લાગે કે નાના ને મોટો કામ લાગે? એવું ન હોય, નાનો હોય કે મોટો હોય, પણ હવે તું પૂગી તો ગયો ને. પણ તારે હાલ નાના ભાઈ ચંપલ લઈ આપો હોય. હા લઈ આપો. હા લઈને હોય તો મિલે. મારે પાસે પૈસા નહીં, કશું નહીં. તો નાનો ભાઈ મારા જેવો છે જોયું ને. તો પણ કરવું અડધી રાતે જરૂર પડે કોઈક દી તો ફોન તો કરજો, આવે છે એમ. પૈસા નહીં તો કઈ નહીં, પણ ચંપલ હાંધીને પહેરી લે, કોઈક દી કામ લાગશે તને. આ ચંપલ હાંધીને પહેરશે ને તો 500 રૂપિયા તને ટેક્સે ઘરમાં હારા. તો સાચી વાત છે ભાઈ. તો મારી વાત માનશે ને, મારી વાત ભલે 5 દિવસ મોટા છે, બાકી મારી વાત માનશે ને તો તને જિંદગી પૂરશે ને. મારી વાત ન માને ને પછી તું બી ફરાળ. તો ભાઈ તો તમે છે ને આ વિડીયો તમને ગમતો હોય તો અમે જોઈ દોસ્તો આ ચંપલ તૂટી ગયું હતું એને પાછું અમે હાંધી પણ નાખ્યું છે. તો આવી રીતે ચંપલ તૂટી જાય, એક ચંપલ તૂટી જાય, એક સારું રહીએ તો એને નાખી ન દેતા દોસ્તો. આવી રીતે દોરો લઈ લેવાય, આવી રીતે હાંધી નાખાય ચંપલ, પછી એને પહેરી લેવાય. એટલે કેમ કે 500ની નોટ 5 દિવસ ટકતી હોય, 10 દિવસ ટકવા માંડે પછી આપણા જેવા ગરીબોને. અમીરને તો ન ટકે, પાછી આપણા જેવા ગરીબને ટકતી હોય. એક લાઈક, એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. કાંટો વાગ્યો, હું ચંપલ તૂટેલું છે ને શું કર્યું? તો એને એલા કાંટો વાગ્યો. કાંટો વાગ્યો? હા, હમણાં જ કાઢી દઉં તારે કાંટો. જોઈ ભાઈ, ચંપલ તૂટેલા પહેરે તો એવો કાંટો લાગે, સારા ચંપલ પહેરે તો કાંટો લાગે. આપણી પાસે છે ને અક્ષર કાંટો કાઢવાનો. શું હે? હા સોઈ લે, સોઈથી કાઢી લે. એમાં શું હોય? જોઈ ભાઈ, કાંટો પગમાં ખુશી જાય તો એ સોઈ હે કાઢવા માટે, ચંપલ હાંધવા માટે. તો એક લાઈક, એક સબસ્ક્રાઈબ કરજો દોસ્તો.